તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। હવે ખાસ મિત્રો આજે આપણે સવારમાં આવી ગયા છીએ જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર અને આ વ્લોગમાં આપણે કંઈક અલગ વાત કરવાની છે, કારણ કે 2-3 દિવસથી મિત્ર સતત ઘણા જ લોકોના ફોન ને કોલ આવી રહ્યા છે, પણ કાળુભાઈએ કોઈના ફોન ઉપાડ્યા નથી। એટલે સવારમાં હું દિલથી માફી માગું છું બધા ભાઈઓ આગળ, કારણ કે અમુકનું પેમેન્ટ આવ્યું હોય અને એનો વિડીયો બનાવવાનો બાકી હોય। એટલે મિત્રો આ અમારો વિડીયો બધા લોકો સુધી પહોંચાડી દેજો। એનું કારણ છે મિત્રો આપણને 2-3 દિવસથી થોડીક તબિયતમાં ગબડ થઈ ગયું હતું, તો એના હિસાબે કાળુભાઈ 2 દીધા કોમામાં હુઈ ગયા હતા ઘરે, સમજ્યા? બાટલા ચડાવીને એના સબૂત પણ આપણી આગળ છે। એટલે સવારમાં જો આપણને કાલમાં આપણે દવા લીધી અને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, એટલે આપણે હું ને યશ કાકા આવ્યા હતા। પાણીના કુંડા ભરવાના બાકી હતા, થોડુંક લટર પટર કામ બધું બાકી હતું, તો કહો ભાઈ આપણે એક વ્લોગ બનાવી અને લોકોને સંદેશો આપી દઈએ કે ભાઈ આપણી તબિયત સારી નહોતી, એના માટે કોઈના ફોન નથી ઉપડ્યા અને કોઈના વિડીયા બનાવ્યા નથી। અને હજી જેના વિડીયા બનાવવાના છે એના મિત્રો હું 2-3-4 દિવસમાં કમ્પ્લીટ થઈ જાઉં પછી બધાના વિડીયો બનાવી અને હું મોકલી દઈશ। કોઈ મારો ભાઈ ખોટું ન લગાડતા। અને આજ તો કંઈક વાતાવરણ અલગ છે, જોરદાર વાતાવરણ છે। આવ્યા છીએ અમે મિત્રો 5 વાગ્યાના, સમજ્યા? 5 વાગ્યાના આવ્યા છીએ, એટલે આમ જુઓ ઝાડવા બાળવા બધું જોરદાર છે, લીલાછમ છે, સરસ મજાનું વાતાવરણ છે સવારમાં। તો મને એમ થયું ભાઈ આ વાતાવરણમાં જો આપણે અહીંયા આવીએ ને તો આપણને ખૂબ સારો એવો ફાયદો થાય અને આપણે તંદુરસ્ત રહીએ। હવે તમે કહેશો કાળુભાઈ તમને મજા નહોતી તો તમે સૂઈ રહ્યા હોત તો સાનામાના, એવું ન હોય મિત્રો। આ જગ્યા એવી છે કે અહીંયા આપણે આવીએ એટલે આપણને અંદરથી જ ઉજમ ચડે કે ભાઈ નાના કઈ રીતનું કામ ચાલુ। પાછળ તમને કદાચ દેખાતું છે નળી ચાલુ છે, આપણે ઝાડવા પાવાનું કામ ચાલુ છે અત્યારે। તો હવે આપણે પછી જવાનું છે મિત્રો જે ઓટા પાવાના છે, પછી ઓટા ઉપર જે કુંડા છે ને એ આપણે પાણીના કુંડા ભરવાના છે। એટલે હું આજના વિડીયોમાં તમે હજી અમારી સાથે જોડાયેલા રહો, કેમ કે આમ કયું કાર્ય કરવાનું છે એ બતાવી દો। હજી આપણે ઓટાના કુંડા ભરવા જઈને ત્યાં જવાનું છે, ત્યાં તમને લઈ જાઉં છું હું। અને મિત્રો પછી આપણે જવાનું છે એક જગ્યાએ ઝાડવે ફોન બાંધવાનો છે, પક્ષીઓ લાવે એવો એક અલગ વિડીયો બનાવવો છે। એટલે ભાઈ તમારા બધાના સાથ સહકારની સપોર્ટની જરૂર હોય છે। અમારું જય બજરંગી ફેસબુક પેજ છે, એમાં તમામ સેવાના વિડીયો હોય છે। બાકી આમ જુઓ હું તમને એક વસ્તુ કહું, આપણે અહીંયા સ્નાન કરી નાખ્યા છીએ 1 નંબર, અને હવે આપણે જવું છે। યશ કાકા કહેશે કે ભાઈ આપણે કુંડા ભરી દેવાના છે, તો આપણે ચાલો, મોડું નથી કરવું મારો ભાઈ। પારેવા પણ હું આજે તમને બતાવી દઉં કે કેટલા બધા છે અને કઈ રીતે સણે છે, અને એને જોઈને અમને બહુ જ એટલે બહુ જ આનંદ થાય છે। યશ કાકા ઊભા છે, તો હું જલ્દી જાઉં છું। તમે મારો ભાઈ કોઈ વયા ન જતા અને કન્ટિન્યુ બન્યા રહો। 1 નંબર પારે એવું બતાવું તમને, તો જ તમને એમ થાય કે નહીં ના કાળુભાઈ તમારું કામ બરોબર છે। ફટોફટ તમે જુઓ, તમે આ છે મિત્રો આપણી જગ્યા, જુઓ। તો જોઈ શકો છો મિત્રો હું યશ કાકા આવી ગયા છીએ। આ બાવણું આપણે ખોલે છે, બાવણું ખોલે એટલે પારેવા તો અહીંયા સણતા હતા, પણ આપણે હવે કુંડા સાફ કરીને ઘાયગા ધોઈ નાખવાના છે અને ભરી દેવાના છે, એટલે પારેવા પાછા આવી જાય અને આપણે પાછા કુંડા ધોઈને વયા જઈએ। તો ફટાફટ મારો ભાઈ જય બજરંગી ફેસબુક પેજમાં આજનો વ્લોગ છે ને તમને ગમ્યો હોય ને તો શેર કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો। અને ખાસ તો મિત્રો હું છે આપણી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદયા ટીમ ઢૂંઢસર, અને મારો ભાઈ મારે બાંધવા જવો છે ફોન ઝાડવે, શું છે એમાં મારે સકલિયા લેવા છે, કેમેરામાં કેદ કરવા છે, તો હું ફોન બાંધી જાઉં ત્યાં સુધીમાં તમે આપણો આજનો વિડીયો ખાસ મિત્રો શેર કરજો અને લોકોને કહેજો કે ભાઈ તમારા વિડીયો બાકી છે તો મને વોટ્સઅપ મેસેજ કરીને સંભાળી દેજો, યાદ કરાવી દેજો। સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય મારો ભાઈ, ભૂલચૂક લેવી દેવી, મજા હતી ને એટલે વિડીયો નહોતા વિના। બાકી કાળુભાઈના રામ રામ ને સીતારામ ડાયરાને।